સમયની અંદર આપણે આરતી પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અવાજ બરોબર આવતો નથી તો અમારો જ અવાજ આવ્યો। જય શ્રી રામ, જય શ્રી રામ। કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ એમનું પૂર્ણ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે। સુગંધ પુષ્ટિવર્ધનમ। તો મિત્રો આ છે સાવરકુંડલાનો રાઉન્ડ એરિયો એટલે રાઉન્ડ વિસ્તાર। અહીંથી પણ શોભાયાત્રા નીકળશે। મિત્રો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું। તો મિત્રો આજે હું અત્યારે ઊભો છું સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મહાદેવની એકદમ સામે અને આવતીકાલે ભગવાન શ્રી રામની રામનવમીની ભવ્ય શોભાયાત્રા આ રોડ ઉપરથી જ નીકળવાની છે। તો મિત્રો અત્યારે ઊભા છીએ આપણે રિદ્ધિ સિદ્ધિ મહાદેવે જે સાવરકુંડલાની નાવલી બજારમાં આવેલું ભવ્ય મંદિર છે અને અહીં રોશની પણ ખૂબ સરસ રીતે શણગારવામાં આવી છે। તમે વિડીયોમાં બન્યા રહેજો। આ જ્યાં જ્યાં રૂટ ઉપર આ શોભાયાત્રા જવાની છે એ તમને આ વિડીયો દ્વારા જોવા મળશે। તો તમે વિડીયો ચાલુ રાખજો। તો ચાલો મિત્રો આપણે આ શોભાયાત્રા જ્યાંથી ચાલવાની છે એ આ વિડીયો દ્વારા હું તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો આ જે રસ્તો છે એ અમરેલી તરફ જાય છે અને આ જે તમે સામે જોઈ રહ્યા છો એ છે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર। ને રિદ્ધિ સિદ્ધિ મહાદેવની નજીક જે ગેટ અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે ત્યાંથી જ શોભાયાત્રા આગળ વધશે। અને મિત્રો આ જે 4 વ્હીલ જાય છે એ રસ્તો બસ સ્ટેન્ડ તરફ જાય છે, નવા બસ સ્ટેન્ડ તરફ। તો મિત્રો અત્યારે આપણે જવાનું છે શોભાયાત્રાના રૂટ ઉપર। તો મિત્રો આ જો તમે સામે ગેટ જોઈ રહ્યા છો જ્યાં ઉપર હનુમાનજીની એક સરસ મજાની મૂર્તિ લગાડવામાં આવી છે। તો આ જ રૂટ છે એ શોભાયાત્રાનો રૂટ છે। તો અહીંથી જ કાલે શોભાયાત્રા નીકળવાની છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને હવે હું તમને આ શોભાયાત્રા જ્યાંથી અહીંથી ક્યાં સુધી જાય છે અને ક્યાં ક્યાં સુધી શણગારવામાં આવ્યું છે આ વિડીયો દ્વારા બતાવીશ। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ શોભાયાત્રાના રૂટ ઉપર। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રામનવમીનું કાર્યાલય અને અહીંથી આગળ યાત્રા અહીંથી આગળ જશે। જે શોભાયાત્રા છે એ અહીંથી જ આગળ વધશે। તો મિત્રો આ છે સાવરકુંડલાનો રાઉન્ડ એરિયો એટલે રાઉન્ડ વિસ્તાર। અહીંથી પણ શોભાયાત્રા નીકળશે। તો હવે આપણે અહીંથી આગળ વધીએ। અહીં પણ ખૂબ જ સરસ રીતે લાઇટિંગ અને બીજું બધું ગોઠવવામાં આવ્યું છે અને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ।
मृत्योर्मोक्षे बलवालुकमिव बन्धनान् मृत्योर्मोक्षे रमामृतादौं त्र्यम्बकं यजामहे પરિસર અવાજ બરોબર આવતો નથી તો અમારો જ અવાજ આવ્યો. જય શ્રી રામ. जय श्री राम જય શ્રી રામ. जय श्री राम જય શ્રી રામ. जय श्री राम આપણી વચ્ચે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અને એમની ટીમ વિશેષ ઉપસ્થિતિ હોય કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ એમનું પૂર્ણ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. ટૂંક સમયની અંદર આપણે આરતી પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ અને નિમંત્રણ પાઠવવામાં આવે છે. દિલીપભાઈ દોરડાવાળા એ પણ આરતીની અંદર જોડાય અને ટૂંક સમયની અંદર આરતી પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જય શ્રી રામ. રામેશ્વર જ્યોતિષલિંગની નાયકદારથી રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિના કાર્યક્રમને 1100 રૂપિયા આપવામાં આવે છે. તો જોરદાર તાળીઓથી કાર્યકર્તાને આપણે એ વધાવી લઈએ. દરેક આપણા આંગણે આવ્યા હોય રામનવમીની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામના ગુરુનું દાન કરી સાહેબને વિનંતી કરો કે પ્રસંગોચિત બે શબ્દ કહે છે ધારાસભ્ય શ્રી. જય શ્રી રામ. આપણો જુસ્સો છે થોડો ઓછો ન થવો જોઈએ. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. શહેરમાં આપણા આરાધ્ય દેવ ભગવાન રામના જન્મ દિવસ રામનવમીની પૂર્વ સંધ્યાએ
દેવળા ગેટનો આ માહોલ ખરેખર એક અદ્ભુત માહોલ છે. કદાચ ગુજરાતની અંદર બહુ ઓછી જગ્યાઓ હશે કે જ્યાં દેવળા ગેટ જેવો માહોલ પૂર્વ સમજાય. કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દરેક વખતે વિવિધ કાર્યક્રમો દેવળા ગેટના આ ચોકમાં અલગ અલગ સમયે અલગ અલગ કાર્યક્રમ કરતી હોય છે. આવતીકાલે રામ રથયાત્રા એટલે કે રામનવમીની રથયાત્રાનું આયોજન પણ સાવરકુંડલાની અંદર ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. હું 2 વર્ષથી આ ત્રીજી રામનવમી છે. દર વર્ષ કરતા આગલા વર્ષ આપણા હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિમાં માનનારા લોકો વધારે ને વધારે આ યાત્રામાં ભાગ લેતા થયા છે. એટલે હું એમ માનું છું કે સનાતનની દ્રષ્ટિએ, હિન્દુની દ્રષ્ટિએ સાવરકુંડલાનો હિન્દુ બહાર નીકળતો થઈ ગયો છે. આજે કોઈ ભાષણનો અવસર નથી, ભાષણ કરવાનો મારો ઈરાદો પણ નથી, પણ આવતીકાલે સનાતન ધર્મનું સૌથી મોટું પર્વ છે. ભગવાન રામનું મંદિર 495 વર્ષ પછી એ મુક્ત થયું ને મુક્ત થયેલા મંદિરની અંદર રામલલ્લા બિરાજમાન થયા. એ આનંદ હું એમ માનું છું કે આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કોઈ જનતાએ લીધો હોય અને આનંદની અનુભૂતિ કરી હોય તો એમાં સાવરકુંડલા શ્રેષ્ઠ છે. સલામ ફરીથી કરવી પડે, વંદન કરવા પડે નરેન્દ્ર મોદીના કે જેણે ગુજરાતની ધરતીનું ધાવણ ધાવી અને એક સરદાર પછી દિલ્હીની અંદર જે પ્રકારે સરદારે મારા સોમનાથની અંદર દેવોના દેવ મહાદેવનું પુનરુત્થાન કર્યું, એમાં દેશની અંદર નહીં પરંતુ વિશ્વની અંદર સનાતનનું પુનરુત્થાન કરવામાં હું એમ માનું છું કે શિવાજી પછી કોઈની હાક વાગતી હોય તો એ નરેન્દ્ર મોદીની છે. આવતીકાલે રામનવમી છે અને એની પૂર્વ સંધ્યાએ હું એમ માનું છું કે આટલા બધા હિન્દુ ધર્મના લોકો આ આરતીમાં જોડાય. હું એમ માનું છું કે સનાતન ધર્મનું ઉજળું ભવિષ્ય મને અહીંયા મારી નજરની સામે દેખાય. આ કાર્યક્રમનું તમે આયોજન કરો છો, હું દિલથી જનતાના પ્રતિનિધિ તરીકે તમારા સૌના વતી તમારા પ્રતિનિધિ તરીકે આખી આયોજન ટીમનો વાહો થપથપાવું. તમે ઉત્તમ પ્રકારનું નિસ્વાર્થપણે ધર્મનું કામ કરી રહ્યા છો. આ જ ધર્મ આપણને જીવતા શીખવાડે છે, આ જ ધર્મ આપણા બાળકને સંસ્કાર શીખવાડે છે અને આ જ ધર્મ છે તો દુનિયા છે હું ચોક્કસપણે માનું છું. કારણ કે આ જ ધર્મ છે એને દુનિયાને માવતર કોણ છે, બાળક કોણ છે, એના મા બાપ કોણ છે એ કોઈએ ઓળખતા શીખવાડ્યું હોય ને તો આ ધર્મએ જ દુનિયાને શીખવાડ્યું છે, ભારતને નહીં. અને એટલા માટે દુનિયાને જીવિત રાખવી હશે, દુનિયાને શાંત રાખવી હશે અને સનાતનને કાયમ રાખવું હશે તો આવા પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અને અવસરો જે છે એનો આપણે લાભ ઉઠાવતો રહેવો પડશે અને આ સનાતનના સંસ્કારો એ આપણા બાળકોને આપતા રહેવા પડશે. અને આવા કામમાં આ આખી ટીમ, નિકુંજભાઈ ને એની આખી ટીમ અહીંયા કામે લાગી છે. આપણું જે રામ નવમી કાર્યાલય પણ ખુલ્લું છે. આ ટીમો જે પ્રકારે કામ કરે છે એને દિલો જાનથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ પણ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌને સલામ કરું છું, વંદન કરું છું. ધન્યવાદ. રુદ્રાક્ષ જે આપણા શાસ્ત્ર મુજબ છે એ તમામ દર્શનાર્થીઓને પ્રસાદી રૂપી આપવામાં આવ્યો છે. તેમજ સમગ્ર કાર્યક્રમની અંદર આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે રસિકભાઈ વેકરિયા, હિરણભાઈ વેકરિયા અને પ્રશાંતભાઈ વેકરિયા રહ્યા હતા. અને કાર્યક્રમના મુખ્ય યજમાન અને મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલા લીંગાના મુખ્ય ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહી અને આરતીનો લાભ સાવરકુંડલાની બહોળી હિન્દુ ધર્મપ્રેમી જનતાએ લીધેલો હતો. સમગ્રની આખી રૂપરેખા અને મહેનત જહેમત શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિની પૂરી ટીમે ઉઠાવેલી હતી. જય શ્રી રામ. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય શિવાજી,
મહારાજ